નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। મિત્રો, આજે હું તમને એવા 3 સપના વિશે વાત કરીશ કે જો આ સપના કોઈને આવે તો એ સપના વિશે કોઈને વાત ના કરવી, અને જો ભૂલે ચૂકે એ વાત તમે કોઈને કરશો તો એ સપનાનો ફાયદો થવાને બદલે એનું નુકસાન પણ થઈ શકે છે। તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો। મિત્રો, આવા સપના આપણે જ્યારે એકદમ ઊંડી ઊંઘમાં મતલબ કે એકદમ ગહેરી ઊંઘમાં હોઈએ ત્યારે જ આવે છે। અમુક ટાઈમે આપણને સપનું આવે ને તો પછી આપણે જ્યારે ઉઠીએ ને એટલે એ સપનું આપણે ભૂલી જઈએ છીએ, પણ અમુક ટાઈમે એ આપણને જે સપનું આવેલું આપણને આખે આખું એવું યાદ રહી જાય। તો પછી આપણે શું કરીએ કે જે યાદ રહેલું સપનું આપણે આપણા ઘરના સભ્યો અથવા આપણા મિત્રો કે સગા સંબંધીઓ વિશે એ સપના વિશે વાત કરીએ છીએ। પણ હું આજે તમને એ 3 સપના વિશે જણાવીશ કે એ સપના જો કોઈને પણ આવે તો આ સપના વિશે કોઈને પણ વાત નહીં કરવાની, એનું ખાસ ધ્યાન રાખવાનું। તો મિત્રો, પહેલું સપનું એ છે કે જો કોઈને સપનામાં સાપ દેખાય તો ડરવાનું નહીં, કેમ કે સાપ સપનામાં આવે તો એ ગોગા મહારાજ પણ હોઈ શકે, અથવા એ તમારા કોઈ પૂર્વજ પણ હોઈ શકે, અથવા એ મોગલમાની સાથે પણ હોય છે। એટલે આ સ્વપ્ન રૂપે તમને આશીર્વાદ મળશે, અને તમારો જો કોઈ ધંધો અટકી ગયો હોય તો એ ધંધો પણ સારો ચાલશે, અને તમારા કોઈ અટકેલા કાર્ય હશે તો એ પણ પૂરા થઈ જશે। અને બીજું સપનું એ છે કે જો કોઈને સપનામાં એવું આવે કે સગા સંબંધી મરી ગયા હોય કે આપણે ખુદ મરી ગયા હોય એવું આવે તો પણ આ સપનાની વાત કોઈને કરવાની નહીં, કેમ કે આ સપનું આપણા માટે સારું જ છે। કેમ કે આવા સપના આવે તો આપણે સમજવું કે આપણે જે મહેનત કરી રહ્યા છીએ હવે એનું ફળ આપણને મળવાનું છે, અને આપણી મુસીબતો દૂર થવાની છે। હવે આપણે ત્રીજા સપનાની વાત કરીએ તો જો કોઈને સપનામાં માતાજી કે ભગવાન આવે તો એ આપણા માટે બહુ સારો સંકેત છે, કેમ કે ભગવાન માતાજીના દર્શન થવાથી તમને કંઈક ને કંઈક મોટો ફાયદો જરૂરથી થશે। તો મિત્રો, આ હતા એ 3 સપના કે જો કોઈને પણ આવા સપના આવે તો કોઈ પણ માણસને કે કોઈને વાત નહીં કરવાની, અને વાત કરશો તો આ સપનાનો ફાયદો નહીં થાય, અને જો ફાયદો ના થાય તો એ નુકસાન જ થયું ગણાય। એટલે આનું ખાસ ધ્યાન રાખવું। અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય માતાજી।